उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, टॉप हेडलाइन न्यूज। એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે। 5 લોકોને ઈજા થઈ છે। આમાંથી 4 લોકો એકદમ સ્ટેબલ છે અને એક માણસ અંડર ઓબ્ઝર્વેશન છે। આરએનબી મારફતે તપાસ કરી છે તો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનું જ્યારે તમે જોઈ રહ્યા છો 5 દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે। સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડરની કામગીરી થાય છે, ગર્ડરમાં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના કારણે આ દુર્ઘટના બની છે। તો અત્યારે આને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે, પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે। પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગના કારણે કોઈ ઇસ્યુ થયો છે। 45 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે। 2 વર્ષ પહેલા એમને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને 1 વર્ષ માટેનું આયોજન છે કે આવતા 1 વર્ષમાં ચાલુ થઈ જાય। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાધન થશે। ટેકનિકલ કમિટી આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માણસ રહેશે। પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ। આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.